નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ બીજ શુક્રવાર. મિત્રો, આજે અષાઢી બીજ, આજે રથયાત્રાનો દિવસ છે. તો આજે આપ સૌને રથયાત્રાની શુભકામના અને ભગવાન જગન્નાથ આપની પર શુભાશીષ વરસાવે એવી મનોકામના અમારી. તો મિત્રો, આજે તારીખ 27/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણી યોગ્ય જગ્યાએ વાપરવાથી સારા લાભ મળે છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં કરેલા કર્મનું ફળ અચૂક મળે છે. તો જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને ત્યારે ભગવાન પાસે માફી નહીં માંગો, ત્યારે ભગવાન પાસે સહનશક્તિ અને સદબુદ્ધિ માંગો, જેથી કરીને ફરીથી ખોટું કર્મ ન થાય અને ફરી પાછી સજા ભોગવવી ન પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણીવાર પેલી દરાજ થાય અને મટે નહીં તો શું કરવું જોઈએ? એવા સમયે એડિયો દહીંમાં ભેળવી ને એ એડિયાવાળું દહીં જો તમે દરાજ પર લગાડો છો તો દરાજ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણે આપણું આત્મસન્માન ક્યારે પણ ગુમાવવાનું નથી. તો આજે કોઈ પણ કાર્યમાં આત્મસન્માન ગુમાવીને કામ નહીં કરતા. પોતાના આત્મસન્માનને જાળવી રાખજો, નહીં તો તમે જ તમારી નજરમાં નીચા પડી જશો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે શુક્રવારના દિવસે નાણાકીય બાબતો હળવી બનતી દેખાય છે. આજે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને સારી એવી કમાણી કરી શકાય. જૂની ઉઘરાણી આવવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. મિત્રો, આવા સારા દિવસે ખોટા પરાક્રમ કરતા નહીં. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે ખર્ચમાં વધારો થતો દેખાય છે. તો મિત્રો, આજે ખોટા ખર્ચ ટાળજો, નહીં તો નાણાકીય પરિસ્થિતિમાં ઊંચ નીચ આવવાની શક્યતાઓ નકારી ન શકાય. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવજો, ઘણો બધો આનંદ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ઉત્સાહમાં આવીને પોતાના આરોગ્યને ગુમાવવાનું નથી. ઉત્સાહમાં આવીને વધુ ખાઈ લેવું, વધુ રખડવું, ન કરવાનું કામ કરવું અને પછી આરોગ્યની ફરિયાદ કરવી એ આપણા માટે યોગ્ય નહીં કહેવાય. તો આજે તમારા ઉત્સાહને કાબૂમાં રાખીને કોઈ પણ કાર્ય કરજો, જેથી કરીને આપણે આરોગ્ય ગુમાવીએ નહીં. આજે મિથુન રાશિવાળા માટે આર્થિક બાબતોમાં નવા રસ્તા ખુલતા દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. જે તકની તમે ઘણા બધા દિવસથી રાહ જોઈને બેઠેલા છો એ તક તમારી સામે આવતી દેખાય. એને ઝડપવામાં તમે સફળ પણ થાવ. આજે વડીલો તરફથી તમને સારા સમાચાર પ્રાપ્ત થાય અને એનાથી તમારો ઉત્સાહ વધે. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. વેપારિક કામોને આગળ વધારવાનો મોકો મળે. પણ મિત્રો, આજે છે ને કોઈ પણ જગ્યાએ હારીને થાકીને પાછી પાણી નહીં કરતા. આજે થાક લાગે તો લાગે, પણ આજે આપણે આગળ વધવાનું છે એવો નક્કર અને મક્કમ સંકલ્પ કરીને આજના દિવસની શરૂઆત કરજો. તો આજે સાંજે મોટી અને સારી સફળતા હાથ લાગે. સિંહ રાશિવાળાએ આજે પોતાના આર્થિક આયોજનો પર પકડ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ સોનેરી ગોલ્ડન કલર. કન્યા રાશિવાળા માટે આજે કોઈ સારી તક સામે આવતી દેખાય છે. પણ મિત્રો, આજે નાણાકીય બાબતોમાં થોડીક ધીરજ રાખીને સમજી વિચારીને આગળ વધજો. અવિચારી પગલું તમને નાણાકીય પરિસ્થિતિમાં મુશ્કેલી
ઊભી કરી શકે છે. આજે જાણીતી કંપનીઓમાં જ રોકાણ કરવું, અજાણી કંપનીમાં રોકાણ કરવું નહીં. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો નથી, ઉતાવળમાં કોઈ કામ કરવાનું નથી. આજે ધીરજ રાખીને ચાલશો તો પારિવારિક સાથ મળી રહેશે અને ખૂબ જ સારા પરિણામ તમે મેળવી શકશો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે વ્યવસાયિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે, પણ તમારે ધીરજ રાખીને આગળ ચાલવું પડે. ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો સારી સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ મળતો જોડતો છે. નોકરીમાં અવરોધ, વેપારમાં ફાયદો. તો મિત્રો, નોકરિયાતોએ આજે ખાસ સાવધાની રાખવાની કે કોઈ ભૂલચૂક ન થાય, નહીં તો નોકરીમાંથી પાણીચું મળી શકે જ. વેપારીઓએ મળેલી સફળતાને બહુ વધારે ચગાવવાની નથી. અંદર ખાને સફળતા મેળવીને બેસજો, જગ જાહેર નહીં કરતા, નહીં તો તમારા જે અદેખાઈ કરનારા લોકો છે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ જરૂર કરશે. આજે કોઈ પણ કાર્યમાં સમજી વિચારીને આગળ વધવું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને વેપારમાં પ્રગતિ મળતી દેખાય છે. કૌટુંબિક કામોમાં નાની મોટી સમસ્યાઓ આવતી દેખાય છે. આજે જમીન, મકાન, વાહન, મિલકતને લગતા પ્રશ્નોનું સમાધાન આવે ને એનાથી તમને સારો ફાયદો મળે. આજે મકર રાશિવાળાને આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો દેખાશે. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે છે ને પરિસ્થિતિ થોડી કઠિન બનતી દેખાય છે, એ તમને બેચેનીનો અનુભવ કરાવે, પણ ધીરજ રાખજો. ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો કદાચ તમને સાંજ સુધીમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાની જરૂરિયાત છે. આજે તમારે પ્રોપર્ટી અંગેના કામકાજ હોય તો સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું જોઈએ. આજે કૌટુંબિક જીવન સારું સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.